તો આજે મધરાતથી જીએસટીના નવા દરો લાગુ થઈ જવાના છે। જીએસટીમાં હવે ફક્ત બે જ સ્લેબ છે, 5% અને 18%। પનીર, અલ્ટ્રા હાઈ ટેમ્પરેચર દૂધ અને બ્રેડ સસ્તી થશે। આ ઉપરાંત ખાખરા, પરાઠા, કુલચા, રોટલી પણ સસ્તી થશે। મેડિકલ અને જીવન વીમાનું પ્રીમિયમ પણ ઘટશે। 33 જેટલી જીવન રક્ષક દવાઓના પણ ભાવ ઘટવાના છે। મેડિકલ ગ્રેડ ઓક્સિજન, શાર્પનર, ક્રેયોન સસ્તા થવાના છે। નોટબુક, પેન્સિલ, ઇરેઝર આ તમામ વસ્તુઓ સસ્તી થશે। એસી, ટીવી, કાર, બાઇકની કિંમતો પણ ઘટવાની છે। આ ઉપરાંત ટ્રેક્ટર, ટાયર, જંતુનાશકોની કિંમતોમાં પણ ઘટાડો થશે। કેન્દ્ર સરકાર દ્વારા 8 વર્ષ બાદ જીએસટીના દરમાં ઘટાડો કરવામાં આવ્યો છે। ઘણી બધી વસ્તુમાં ઘટાડો કરવામાં આવ્યો છે। ત્યારે સુરતની જનતા આ ઘટાડાને લઈને શું કહી રહ્યા છે, જનતા આપણી સાથે ઉપસ્થિત છે, એમને પૂછીશું। ભાઈ, શું કહે છો? કેન્દ્ર સરકાર દ્વારા જે પ્રકારે જીએસટીમાં ઘટાડો કરવામાં આવ્યો છે, ઘણી બધી વસ્તુઓમાં આપણે આવી લઈએ તો શું કહેશો? આ તો ખૂબ અગત્યનું પગલું જે છે એ ગવર્મેન્ટે લીધું છે અને ખાસ કરીને કાલે જે પહેલો દિવસ છે નવરાત્રિનું અને આગળ જઈને 20 દિવસ પછી દિવાળી આવવાની છે, તો મારા હિસાબે જે કેલ્ક્યુલેશન છે કે 2 લાખ કરોડ જે છે ઇકોનોમીમાં ઇન્ફ્યુઝ થશે, 2 લાખ કરોડ જેવા। તો એ ખૂબ જ મોટું પગલું છે અને વી કેન સે કે બહુ સાહસપૂર્વક પગલું છે કે રેટ ઘટાડવું એટલે એક બહુ ઇમ્પોર્ટન્ટ અને કરેજિયસ સ્ટેપ છે ગવર્મેન્ટ દ્વારા। અંકલ, આપ શું કહેશો? કયા પ્રકારની જે છે ઘટાડાને લઈને શું કહેશો સરકારના આ પગલાને? मध्यम वर्ग के लिए तो अच्छा ही है। आज 5 और 18 जो किया है उसके लिए बहुत बहुत धन्यवाद गवर्नमेंट को। आप क्या कहेंगे? जीएसटी कम किया, उसके बाद लोगों को ऐसा था कि सही में रेट में डिफरेंस आएंगे या नहीं आएंगे, लेकिन गवर्नमेंट इसके ऊपर कंटिन्यू ट्वीट्स और सोशल मीडिया के ऊपर जाहिर करना चालू है उनका कि जो भी रेट्स अगर कम नहीं हुए जीएसटी कम करने के बाद, तो उसके ऊपर आम आदमी भी कैसे एक्शन ले सकती है, क्या हो सकता है। आप क्या कहेंगे भाई? लाइक जो पहले इन्वर्टेड स्ट्रक्चर बन रहा था, उसकी वजह से अब वो जो टेक्सटाइल में प्रॉब्लम थी कि जो वर्किंग कैपिटल ब्लॉक हो रहा था, अब वो ब्लॉक नहीं होगा। तो यहाँ पर ईज ऑफ डूइंग बिजनेस गवर्नमेंट ने इम्प्लीमेंट किया है। बिल्कुल, गवर्नमेंट खूब सरस कामगिरी करी है। आप शू कहो? मैं ये कहना चाहूँगा कि जो भी गवर्नमेंट ने अभी रेट टैक्स डिडक्ट किए हैं उसकी वजह से और सूरत मार्केट में खूब मनी सर्कुलेट होगा और उसकी वजह से आम नागरिक को बहुत चीज़ों में रिडक्शन और उसकी वजह से लगातार फ़ायदे और आम नागरिक को मिलते रहेंगे। आम नागरिक ने फायदो थशे सीधो जणाव्યું છે। आप शू कहो? मनी सर्कुलेशन बढ़ेगा, इकोनॉमी अच्छी होगी, इकोनॉमी ग्रो करेगी पहले से, और इकोनॉमी ग्रो होगी तो खुद गवर्नमेंट के पास भी रेवेन्यू बढ़ेगा, जिससे गवर्नमेंट फैसिलिटी ज़्यादा अच्छी होगी। बिल्कुल थी તમામ સુરતીજનો જે છે જે કેન્દ્ર સરકાર દ્વારા જીએસટી દર જે ઘટાડો કરવામાં આવ્યો છે છેલ્લા 8 વર્ષ બાદ તેને તેમના દ્વારા આવકારવામાં આવ્યો છે। કહી શકાય છે ક્યાંક ને ક્યાંક હવે ફાયદો થશે અને ઇકોનોમિક જે છે તેમાં પણ ગ્રોથમાં વધારો થશે। જે સર્ક્યુલેશન ફરવું જોઈએ તે પણ હવે નિયમિત રીતે ફરતું થઈ જશે। કેમેરામેન અજીત પટેલ સાથે જયેન્દ્ર પાંડે, સંદેશ ન્યૂઝ, સુરત।